આજે 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસની સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ રાજકીય નેતાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર લાલ કિલ્લા પરથી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે તો તેમના દ્વારા ભાષણ પણ કરવામાં આવ્યું હતું। જોકે ગુજરાતમાં પણ ધ્વજવંદન બાદ અવારનવાર નેતાઓ દ્વારા જે સરકારની કામગીરી છે તેને લઈને સવાલો ઉઠાવતા હોય છે અને આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે અને કઈ કઈ બાબતોને લઈને સરકારને ઘેરી છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સરકાર દ્વારા સ્લોગન આપવામાં આવ્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ। 75 વર્ષની આ અમૃતકાળની ઉજવણીની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ વિપક્ષ દ્વારા સતત પ્રહારો કરવામાં આવતા હોય છે ને જે ગુજરાતમાં અત્યાચારની ઘટનાઓ બની રહી છે, શિક્ષણની હાલ કથળેલી હાલત છે, ખેડૂતોની જે પરિસ્થિતિ છે તેને લઈને વિપક્ષ દ્વારા અવારનવાર મોટા આરોપો સરકાર ઉપર કરવામાં આવતા હોય છે। આજે સમગ્ર દેશભરમાં સ્વતંત્ર દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ લોકો તિરંગાને સલામી આપીને આજે આજનો દિવસ, પરંતુ સરકાર જે આઝાદીના અમૃત મહોત્સવની વાત કરી રહી છે તે વચ્ચે વિપક્ષ નેતાઓ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સરકારને આડે હાથ લીધા છે અને જે યુવાનો હાલ બેરોજગાર છે, શિક્ષણની જે હાલ ગુજરાતમાં કથળેલી સ્થિતિ છે, અત્યાચારના જે બનાવો વધી રહ્યા છે, સાથે જ નાના ધંધા રોજગારો જેવી રીતે નોટબંધીના કારણે ઠપ થઈ ગયા છે, તેમજ આટલું જ નહીં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તેના કારણે તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે, એવી અલગ અલગ પ્રકારની ઘટનાઓ બની રહી છે। તેમાંથી આઝાદી ક્યારે મળશે? દેશ તો આઝાદ થઈ ગયો છે, પરંતુ આ ઘટનાઓમાંથી પણ દેશના લોકો આઝાદ થાય તે રીતની વાત મૂકીને સરકારને ઘેર્યા હતા। પહેલા તો શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો। કરીએ છે આજે ગુજરાતનો યુવાન રોજગારી માટે રોડો પર ઉતરે છે। આજે ટેટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવાની લાયકાત ધરાવે છે એમને પોતાની કાયમી નોકરીઓ માટે આજે સરકાર સામે ઘર્ષણમાં ઉતરવું પડે છે। આજે ઘણી એવી શાળાઓ છે જેમાં પૂરતા શિક્ષકો નથી, ઘણા આપણા બાળકો ભણવા માંગે છે પણ શાળાઓમાં ઓરડાઓ નથી। દિવસે ને દિવસે બધું ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે। ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે બધા માનીએ છીએ, મનાવવો જોઈએ, સરકાર પણ કરોડો રૂપિયા ખર્ચો કરે છે, કરવો જોઈએ, પણ જે વરવી વાસ્તવિકતા છે પણ આપણી સ્વીકારવી જોઈએ। આજે દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધતી રહી છે, ખેડૂતોને ન્યાય નથી મળતો, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે એ વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે। એટલા માટે જ આજે આ પર્વ નિમિત્તે અમારે દેશમાં જે રૂપાળા આંકડાઓ આપવામાં આવે છે છતાંય ઘણા કુપોષિત બાળકો આજે પણ દેશમાં ગુજરાત અગ્રેસિવ છે, બેરોજગારીમાં ગુજરાત અગ્રેસિવ છે। ત્યારે આ બાબતોને લઈને પણ આવનાર દિવસોમાં સરકારે ધ્યાન આપવું પડશે। જે ખાનગીકરણ થઈ રહ્યું છે, મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, એ તરફ પણ સરકાર ધ્યાન આપે એવા આજના મંચ પરથી અમે કહીએ છીએ। સાથે સાથે મિત્રો, આઝાદીના અરસા દરમિયાન આપણે સૌએ જોયું છે, આજે પણ આપણે 1000 રૂપિયાનો 100 રૂપિયાનો ખર્ચ કરીએ એમાંથી 28% 28 રૂપિયા આપણે સરકારને ટેક્સ પેટે આપીએ છીએ। એની સામેની સવલતો આપણને મળી નથી રહી। આપણે જોયું સરકારે નોટબંધી લાવ્યા, નોટબંધીમાં હજારો વેપારીઓ, લાખો લોકો લાઈનો પર આવી ગયા। કોરોના મહામારીમાં આપણે જોયું કે જે સરકારો આ વિસ્તારમાં ગુજરાતમાં હોય કે દેશમાં હોય, કોરોના દરમિયાન પણ આપણને માત્ર થાળી વાડકી વગાડવાના, દીવા સળગાવવાના, કોરોના નાસી જશે, ભાગી જશે એવી સલાહો આપી છે અને એમાં પણ હજારો લાખો લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારે આજના દિવસે પણ આપણે એ સંકલ્પ કરવો પડશે કે આવનારા દિવસોમાં ગુજરાત અને દેશને સારી દિશા મળે, સારું શિક્ષણ મળે, ખેડૂતોને સારું શિક્ષણ મળે, યુવાનોને રોજગારી મળે, મહિલાઓને ન્યાય મળે, વેપારીઓને ન્યાય મળે। એ બાબતને લઈને આવનાર દિવસોમાં લોકોના ન્યાય માટે જ્યાં પણ રજૂઆતો કરવાની થશે આપણે બધા એક થઈને રજૂઆતો કરવી પડશે, ત્યારે જ આપણા દેશને સાચી આઝાદી મળશે। આજે આપણે આઝાદી અમૃત મહોત્સવમાં છીએ, પણ આજે પણ આપણા ગુજરાતના લાખો લોકો એવા છે આજે 1 ટકના રોટલા માટે ભટકે છે। આજે ગુજરાતના હોય કે દેશના હોય, આજે સરકારી આંકડા કહે છે કે દેશમાં 80 કરોડ
લોકોને અમે અનાજ આપીએ છીએ દર મહિને, ત્યારે આ આપણી ભરવી વાસ્તવિકતા છે. અને અમે આજના મંચ પરથી ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, એમને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, દેશનો અમૃત મહોત્સવ ચાલતો હોય ત્યારે તમામ બાબતોને લઈને, તમામ ક્ષેત્રોને લઈને સરકારે વિશેષ ધ્યાન આપવું જોઈએ. માત્ર કાગળો પરના રૂપાળા આંકડા રજૂ કરીને દેશ વિકસિત છે, દેશ વિકસિત છે, વિકાસ થઈ ગયો, 100નો વિકાસ, એ નહીં ચાલશે. પણ છેવાડાના માનવી સુધીનો વિકાસ પહોંચ્યો છે કે કેમ, એ પણ સરકાર આજના દિવસે નોંધ લે. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે સરકારને આડે હાથ લીધી હતી ને હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તમામ લોકોને આજના દિવસનો ગર્વ છે, પરંતુ જે રીતની પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા ઘણા સમયથી દેશમાં ને લોકો કરી રહ્યા છે, જે અત્યાચારની ઘટનાઓ બની રહી છે, જે શિક્ષણની હાલત છે, વર્ગખંડો યોગ્ય પ્રમાણમાં નથી, શિક્ષકો શાળાઓમાં નથી, તે પ્રકારની સ્થિતિ છે. અને જે યુવાનો બેરોજગાર છે તેમને રોજગારી મળે, તેમાંથી આઝાદી મળે, તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા